વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરાના બાજવામાં તસ્કરોનો આતંક। ગાંધી રોડ પર એક જ રાતમાં 5 દુકાનોના તાળા તૂટ્યા। વારંવાર થતી ચોરીની ઘટનાઓથી સ્થાનિકોમાં ભારે રોષ। બાજવા વિસ્તારમાં જાણે કાયદો અને વ્યવસ્થાનો ડર ઓસરી રહ્યો હોય તેમ તસ્કરો બેફામ બન્યા છે। બાજવા ગામના ગાંધી રોડ પર ગત રાત્રે તસ્કરોએ ભારે આતંક મચાવ્યો હતો। એક બે નહીં પરંતુ લાઈન બંધ 5 જેટલી દુકાનોના શટર તોડી તસ્કરોએ લાખોના માલ સામાનને બદલે રોકડ રકમ પર હાથ ફેરો કર્યો છે। મળતી વિગત અનુસાર ગાંધી રોડ પર આવેલી વિવિધ દુકાનોને નિશાન બનાવી ચોર ટોળકી આશરે 18,000 રૂપિયાની રોકડ ચોરી કરી રફુ ચક્કર થઈ ગઈ છે। આ ઘટનાને પગલે વહેલી સવારે જ્યારે વેપારીઓ દુકાને પહોંચ્યા હતા ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો। મહત્વની વાત એ છે કે આ વિસ્તારના વેપારીઓનો આરોપ છે કે ગાંધી રોડ પર ચોરીની ઘટનાઓ હવે રોજબરોજની વાત બની ગઈ છે। વારંવાર રજૂઆત કરવા છતાં પોલીસનું રાત્રિ પેટ્રોલિંગ નબળું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। એક સાથે 5 દુકાનોના તાળા તૂટતા હાલ સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ઘટનાની જાણ થતાં જ વેપારીઓ એકઠા થઈ પોલીસ સ્ટેશનમાં લિખિત ફરિયાદ નોંધાવી છે। હવે જોવાનું એ રહેશે કે શું પોલીસ આ તસ્કરોને ઝડપી પાડશે કે પછી વેપારીઓએ ફફડાટના ઓછાયા હેઠળ જ વેપાર કરવો પડશે। રાત્રે 2:30 વાગ્યાની આજુબાજુ હોમગાર્ડમાંથી ફોન આવ્યો હતો કે તમારી દુકાનના શટર ખુલ્લા છે। એટલે રાત્રે 2:30 વાગ્યાની આજુબાજુ અમે પહોંચ્યા હતા દુકાને જઈને જોયું તો શટર તૂટેલું હતું અને અંદરનું બધું માલ વિખેર હતો અને પરચુરણ ને એવું બધું લઈ ગયા છે અમારી દુકાનેમાંથી। અને પછી આગળ તપાસ કરતાં બીજી 4 દુકાનોના બી તાળા તૂટેલા જોવા મળ્યા હતા। એટલે રાતે 5 વાગ્યાની આજુબાજુ આપણે જવાહરનગરમાં અરજી આપીને આવ્યા છે। એટલે પીઆઈ દેસાઈ સાહેબને આપણે કહેવાનું કે વહેલી તકે આ ચોરોને પકડે અને જે કંઈ બી સજાની જોગવાઈ હોય એ ચોરોને કરે। અમને સચિનભાઈનો ફોન આવ્યો કે તમારી દુકાનના તાળા તૂટ્યા છે। તો આવીને જોયું થોડું અડધો શટર નીચેથી અંદર 2 જણા ઘૂસી કેટલાક અંદરથી ઘૂસી અને જોયું અંદર તો ગલ્લા બલ્લામાં બધા પૈસા 8 થી 10 રૂપિયા 10 થી 20 થી 50 જેવા નોટા સિક્કાને પહોંચોને હતું એ બધું ને ચોપડીઓ ચેકબુકોને બધું નીચે બધું વેરી ખાઈ સાહેબ। રાતે સચિનભાઈનો ફોન અમારી ઉપર આવ્યો હતો કે આવી રીતે તાળા તૂટ્યા છે। તો અમે પહોંચ્યા તો બીજી પણ દુકાનોના તાળા તૂટ્યા હતા અને બધો માલ વેર વિખેર કર્યો છે અને એમાં મસાલાની બરણીઓને બધું ગયું છે। બીજું તો હજુ જોઈશું એટલે ચેક કરીએ એટલે ખબર પડે। Thank you.